સમાચાર જોઈએ રાજકોટથી। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। ગઈકાલે તારીખ 16/6/2025 ને સોમવારના રોજ તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવી બાદમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા હતા। ત્યારે રાજકોટના ધોરાજી આઈટીઆઈના વિદ્યાર્થીઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરીને ભાવુક થયા હતા। વર્ષ 2015માં વિજયભાઈ રૂપાણી શ્રમ રોજગાર મંત્રી હતા ત્યારે ધોરાજીની આઈટીઆઈનું અદ્યતન બિલ્ડિંગ ફાળવ્યું હતું। આઈટીઆઈમાં હાલ 14 જેટલા વિવિધ પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે। બાળકોને ભવિષ્યમાં સારી રોજગારી આપે એવા કોર્સ ચાલી રહ્યા છે। ત્યારે આઈટીઆઈમાં તાલીમ લેતા તાલીમાર્થીઓ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા ભાવુક થયા હતા। મારું નામ કૌશલ કુમાર મનસુખલાલ ઠેસિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ધોરાજી। 2016થી મિકેનિક ઓટોબોડી પેઇન્ટ અને ઓટોબોડી રિપેર ટ્રેડમાં તાલીમાર્થીઓને તાલીમ આપી રહ્યો છું। વિજયભાઈ રૂપાણી દ્વારા બંને ટ્રેડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। અત્યારે આ ટ્રેડ જોરશોરમાં ધોરાજી આઈટીઆઈમાં ચાલે છે। તાલીમાર્થીઓને 100% પ્લેસમેન્ટ પણ મળે છે, જે વિજયભાઈ રૂપાણીનું એક સરસ મજાનું સપનું હતું અને એ સપનાને અમે અત્યારે સાકાર કરી રહ્યા છીએ। તે જ રીતે વિદ્યાર્થીઓના અને મારા હૃદયની અંદર અને ધોરાજી આઈટીઆઈની હૃદયની અંદર વિજયભાઈ રૂપાણી કાયમી માટે જીવતા રહેશે અને એની યાદ છે એ ધોરાજી આઈટીઆઈ કન્ટિન્યુઅસ રાખશે।